નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, MSU બરોડા આસિસ્ટન્ટ પ્રોફેસર રિક્વાયરમેન્ટ 2025ની જાહેરાત કરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MSU ઓફ બરોડાએ કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ સહાયક પ્રોફેસર પદો માટે 78 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. 15 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી કાયદા, વિજ્ઞાન, વાણિજ્ય અને એન્જિનિયરિંગ સહિત વિવિધ ફેકલ્ટીઓમાં 4 વર્ષની કરાર આધારિત ભરતીની તક પૂરી પાડે છે. અહીં બધી સત્તાવાર વિગતો, ખાલી જગ્યાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા અને મુખ્ય સમય મર્યાદાની ચર્ચા કરવામાં આવેલ છે. તો મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર કરી દેજો. તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MSU બરોડા. પોસ્ટની વાત કરીએ તો સહાયક પ્રોફેસર કરાર આધારિત પોસ્ટ છે. કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો 78 ખાલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. ભરતીનો સમયગાળો 4 વર્ષ રહેવાનો છે. એપ્લિકેશન મોડ ફક્ત ઓનલાઈન માધ્યમ જ. અરજીની તારીખો 15 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી ફીની વાત કરીએ તો 500 રૂપિયા સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે તેમજ 250 SC, ST, SCBC, EWS તેમજ PWBD માટે અરજી ફી મફત છે. સત્તાવાર વેબસાઇટ MSU પોર્ટલ પર વિઝિટ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ ફેકલ્ટી મુજબ ખાલી જગ્યાઓ. તો કાયદા ફેકલ્ટી જે છે એમાં EWS માટે 1 ખાલી જગ્યા છે, ST માટે 1 ખાલી જગ્યા છે, SCBC માટે 2 ખાલી જગ્યાઓ છે, UR માટે 3 ખાલી જગ્યા છે. એમ ટોટલ 7 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી વિજ્ઞાન ફેકલ્ટીમાં 23 ખાલી જગ્યાઓ છે, જેમાં UR 11 છે, SCBC 6 છે, ST 3 છે અને SC 1 છે, તેમજ EWS ની 2 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં ટોટલ 2 ખાલી જગ્યાઓ છે, એ પણ UR અને SCBC કેટેગરીના ઉમેદવારો માટે. ત્યાર પછી વાણિજ્ય વિદ્યા શાખા ની 34 ખાલી જગ્યાઓ છે, જેમાં UR 16 છે, SCBC 8 ખાલી જગ્યાઓ છે, ST ની 5 ખાલી જગ્યાઓ છે અને SC ની 2 ખાલી જગ્યાઓ તેમજ EWS ની 3 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી અન્યમાં પત્રકારત્વ, સામાજિક કાર્ય વગેરેમાં કુલ 12 ખાલી જગ્યાઓ છે, જેમાં UR 6 છે, SCBC 4 છે અને ST ની 2 ખાલી જગ્યાઓ છે. એમ કુલ 78 ખાલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે, જેમાં EWS ની 6 છે, SC ની 3 છે, ST ની 11 ખાલી જગ્યાઓ છે, SCBC ની 21 ખાલી જગ્યાઓ તેમજ અપર એટલે UR ની 37 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી જોઈએ પાત્રતા માપદંડ. તો શૈક્ષણિક લાયકાત તો સંબંધિત વિષયમાં 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી તેમજ SC, ST, SCBC, PWBD માટે 50% સાથે સંબંધિત ડિગ્રીમાં પાસ થયેલ હોવા જોઈએ. તેમજ નેટ, SLF, SLET અને સેટમાં લાયકાત જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો ગુજરાત સરકારના ધોરણો મુજબ અનામત શ્રેણીઓ માટે છૂટછાટ આપવામાં આવશે. વયમર્યાદા માટે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. અનુભવની વાત કરીએ તો ફ્રેશર અરજી કરી શકે છે, પરંતુ શૈક્ષણિક સંશોધનનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગી પ્રથમ લેવામાં આવશે. ત્યાર પછી જોઈએ અરજી કેવી રીતે કરવાની છે તે. તો MSU ભરતી પોર્ટલ ઉપર નોંધણી કરવાની રહેશે. ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ફોટો, સહી તેમજ જરૂરી ડોક્યુમેન્ટ PDF માં અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી જરૂરી ફી ચૂકવવાની રહેશે. ત્યાર પછી 30 એપ્રિલ 2025 સાંજે 6 વાગ્યા પહેલા ફોર્મ સબમિટ કરવાનું રહેશે. એક જરૂરી નોંધ છે, જેમાં સેવામાં રહેલા ઉમેદવારોનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC અપલોડ કરવાનું રહેશે. કોઈ પણ ઓફલાઈન ઈમેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતી MSU ભરતી માટેની અગત્યની નોટિફિકેશન. તો મિત્રો, વિડીયો પસંદ પડ્યો તો વિડીયોને લાઇક, શેર કરી દેજો. તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય.